હેલો એવરીબડી. આજે આપણે ડિસ્કસ કરીએ કે આપણે ડેટાને કેવી રીતે આપણે પ્રોપરલી મેનેજ કરી શકીએ બિઝનેસમાં, અને અગર આપણે મેનેજ કરશું એનાથી આપણે શું શું ફાયદો થશે, આપણે ડિસિઝન લેવલમાં શું શું બેનિફિટ મળશે, કેવી રીતે આપણે હેલ્પ કરશે. ચલો સ્ટાર્ટ કરીએ. એજન્ડા છે આપણે ડેટાથી કેવી રીતે ડિસિઝન તક પહોંચીએ છીએ, અને કઈ થોડી ઘણી કંપની જે ખાલી ડેટા લઈને કેટલું આપણું કામ કરી આપે છે અને કેટલા કરોડો ને અડધો રૂપિયા કમાઈ રહી છે. પછી ડેટા ટુ ડિસિઝન તો આપણે કઈ રીતે પહોંચીએ છીએ, એનો રસ્તો શું છે, અને એના પછી આપણે વાત કરીએ કે આપણે ડેટા કેવી રીતે આપણે પ્રોપરલી મેન્ટેન નથી કરી શકતા, એના પ્રોબ્લેમ્સ શું છે, અને એનું ઇફેક્ટ શું છે. શું કામ આપણે અગર આપણે નથી કરી શકતા તો એનો આપણે ઇફેક્ટ શું થાય, આપણે એનાથી મુશ્કેલ શું આવે. પછી આપણે થોડા ઘણા કોન્સેપ્ટ ડિસ્કસ કરશું, પછી આપણી ઓફરિંગ અને પછી લાસ્ટમાં પ્રાઇસિંગ. ચલો સ્ટાર્ટ કરીએ. આ મેં 4 કંપનીના એક્ઝામ્પલ લીધા છે. હજી ઘણી કંપની છે જે ખાલી ડેટા લઈને ઘણું બધું કામ કરે છે, અને આ 4 કંપની એટલે લીધી છે કે મોસ્ટલી બધા ઓળખતા હશે. ગૂગલ છે, એક ફેસબુક છે, એક વેઝ એક ડ્રાઇવિંગ એપ છે, અને કોટાનો એક માઇક્રોસોફ્ટનો એક નવો પ્રોડક્ટ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ગૂગલથી. હવે ગૂગલ કહીએ કે આપણે હેલ્થ કેરના અંદર આપણે એડ કરી શકીએ છીએ. એ કઈ તરહથી કહી છે કે અગર કંઈ આઉટબ્રેક થાય તો હમણાં નોર્મલી હમણાં કઈ રીતે થાય, અગર આઉટબ્રેક મતલબ ઝીકા વાયરસ છે, સ્વાઇન ફ્લૂ છે, પછી ડેન્ગુ છે, જે ફલાણા ટીકના જ્યાંથી મહામારી કહેવાય છે, ત્યાં એક એરિયામાં ફેલાની છે. એ આપણે તારે કેવી રીતે ખબર પડે ત્યારે એટલા બધા કેસ એક હોસ્પિટલમાં આવે જે એક એરિયાથી રિલેટેડ છે. તો મોસ્ટલી પહેલાં યુકેના બધામાં શું થાય છે, અગર આપણે કોઈ ક્લિનિકમાં જઈએ તો બધા ડૉક્ટર આપણા સિમ્ટમ્સ રેકોર્ડ કરે છે, એના પછી એક સેન્ટ્રલ ડેટાબેઝ સિસ્ટમમાં જાય છે. પછી અગર કોઈને એનાલાઇઝ કરે તો પછી ખબર પડે કે આ એક એરિયાની અંદર આ બધું કંઈ ઝીકા વાયરસ ફેલાવું છે. પછી એ લોકો કંટ્રોલ મેજર્સ કરે. ઇન્ડિયાના અંદર જાશો તમે હોસ્પિટલમાં ભરતી નહીં થાવ તો તમારે ખબર નહીં પડે. એના પછી પણ અકોર્ડિંગ ટુ ગૂગલ એ શું કરે, ગૂગલ શું કહેવા માંગે છે કે અગર આપણે કોઈ બીમારી થઈ, આજે અગર આપણે સપોઝ બીમાર છે તો આપણે એ જ દિવસે ડૉક્ટર પાસે નહીં જઈએ, આપણે 2-3 દિવસ પછી જઈશું. આપણે એવું લાગશે કે આજે બીમારી ઠીક થઈ હશે, કાલે બીમારી ઠીક થઈ હશે, એના પછી ડૉક્ટર પાસે જઈશું. તો એનાથી શું એ ડિલે થતું જાય છે. અને આપણે શું કરશું, અગર આજે આપણે સપોઝ કે હેડેક છે તો આપણે ગૂગલમાં જઈને સર્ચ જરૂર કરશું કે આપણે હેડેક છે તો એને ઇલાજ શું છે. પછી આપણે નોઝિયા છે, વોમિટિંગ આવી રહી છે તો એનો ઇલાજ શું છે. યા તો પછી આપણે ઘણીવાર આપણે કલીગ છે યા ક્લાયન્ટ છે એને આપણે ઇન્ફોર્મ કરવા વાસ્તે આપણે જીમેલ યુઝ કરીએ છીએ. તો એમાંથી બી ગૂગલને ખબર પડી જાય. જીમેલ યુઝ કરશું કે આજે મેં નહીં આવું કે મને હેડેક થઈ રહ્યું છે, બુખાર છે, યા વોમિટિંગ આવી રહી છે, આજે હું ઓફિસ નહીં આવી શકતો. તો આ બધી ઇન્ફોર્મેશન ગૂગલ કલેક્ટ કરે છે. એના પછી લાસ્ટના અંદર બધું કોલેક્ટ કરે છે અને એક એકદમ સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરે છે. એ લોકો અગર સપોઝ ડિસાઇડ કરી કરું કે સપોઝ રોજ ચેન્નઈના અંદર 1 લાખ જણ હેડેકનો કીવર્ડથી સર્ચ કરે છે. આજે 4 લાખ થઈ ગયા તો મતલબ કંઈ ના કંઈ પ્રોબ્લેમ છે. 4 ગુના વધારે કેમ સર્ચ થયું તો મતલબ કંઈ ના કંઈ પ્રોબ્લેમ છે. આ તરીકાથી ગૂગલ એક તરીકાથી ખબર પડી જાય એ લોકોને કે આ એરિયામાં કઈ મહામારી ફેલાની છે. અને ગૂગલ કહીએ અગર આ મેથડ યુઝ કરે તો નોર્મલ મેથડથી 10 દિવસ પહેલાં એ લોકોને ખબર પડી જશે કે કંઈ ના કંઈ થઈ રહ્યું છે. એનાથી એ લોકો પ્રિવેન્ટિવ મેજર્સ લઈ શકે છે. આ ખાલી ઇન્ફોર્મેશનના બદોલત ગૂગલ એટલું બધું કરી શકે છે અને ઘણી બધી જાન બચાવી શકે છે. નેક્સ્ટ છે ફેસબુક. આ ફેસબુકને બધા ઓળખતા હશે. મોર દેન 1 બિલિયન યુઝર્સ છે આજની તારીખમાં ફેસબુક પાસે. પણ એટલા કન્ઝ્યુમર હોવાના બાવજૂદ ફેસબુક આપણા બારામાં એકચ્યુઅલી ઘણું બધું જાણે છે. 2012-13 અંદર એક રિસર્ચ થઈ હતી કે એ જોવા હશે કે ફેસબુક એના યુઝર્સના બારામાં કેટલું જાણે છે. અરાઉન્ડ 86,000 લોકોને બોલાવવા અને પૂછ્યું કે તમારે ફ્રેન્ડ્સ, કલીગ, ફેમિલી મેમ્બર્સ યા સ્પાઉસ, હસબન્ડ યા વાઈફ છે એના બારામાં કેટલું જાણો છો, એના લાઇક્સ ડિસલાઇક્સના બારામાં કેટલું જાણો છો. એ બધાના સર્વે એકઠા કરા. એના પછી ફેસબુકે એને એક ઇન્ડિપેન્ડન્ટ આલ્ગોરિધમ રન કર્યું
અને આઈડેન્ટિફાઈ કરવા માંગુ એ કોઈના યુઝર્સના બારામાં કેટલું જાણવું. ખબર પડી કે ફેસબુકમાં જઈને અગર આપણે ખાલી 10 લાઈક કરીએ તો એકચ્યુઅલી ફેસબુક આપણા કલીગ કરતાં વધારે જાણવા લાગી જઈએ આપણા બારામાં. 70 લાઈક થાય તો ફ્રેન્ડ્સ કરતાં વધારે જાણે આપણા બારામાં. 200 લાઈક થાય તો આપણા ફેમિલી મેમ્બર, ભાઈ બહેન છે યા મા બાપ છે. અને એકવાર 300 ઉપર લાઈક કરી કરે તો એકચ્યુઅલી ફેસબુક તમારા હસબન્ડ યા વાઈફ કરતાં વધારે જાણે તમારા બારામાં. એટલી ઇન્ફોર્મેશન એ લોકોના પાસે છે. 1 બિલિયન પ્લસ યુઝર્સ છે. ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે અને એટલા અચ્છી રીતે શોર્ટ કરે છે કે એને એકચ્યુઅલી આપણા બારામાં આપણા એટલા કરીબી કરતાં વધારે જાણે છે. તો આ એક ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનો એ લોકોને તરીકો છે. અને એટલી ઇન્ફોર્મેશન એ લોકોના પાસે છે તો પછી એ લોકો બધા એડવર્ટાઇઝમેન્ટને કહી શકે કે આ માણસની આ પ્રોફાઇલ છે તો તમે આ પ્રોડક્ટ યુઝ કરો, આ પ્રોડક્ટની એડવર્ટાઇઝ કરો તો આ લઈ લેશે. તો એટલે એને ઘણો ફાયદો થાય છે. થર્ડ છે વેઝ. આ વેઝ એક ડ્રાઇવિંગ એપ છે. તમે ગૂગલ મેપના બારામાં બધા ઓળખતા હશે પણ આ વેઝ જરા અલગ છે. આ વેઝના અંદર શું છે, ગૂગલ મેપના અંદર તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનો રસ્તો બતાવે છે પણ એ નથી બતાવ્યું કે તમને રસ્તામાં શું થઈ રહ્યું છે. હા, ઘણી વાર બતાવે છે કે ટ્રાફિક છે, આ છે, પણ એ બધી ડેટેડ ઇન્ફોર્મેશન છે, 1 વીક યા 10 દિવસ પુરાની ઇન્ફોર્મેશન. આ એકચ્યુઅલી લાઈવ ઇન્ફોર્મેશન છે. ઓલી સેટેલાઇટ થ્રુ ઇમેજથી ખબર પડે છે. અને આના અંદર શું થાય છે, આપણે અગર બધા વેઝ ડાઉનલોડ કરી લેશું એકવાર તો એક વેઝ બીજા વેઝથી કોમ્યુનિકેટ કરશે કે અચ્છા આ ગાડી અહીંયા બધું સ્ટક છે તો મને એના બધું ટ્રાફિક છે, તો આપણે વેઝ સજેસ્ટ કરશે કે આ રૂટમાં નહીં જવાનું, બીજા રૂટથી જવાનું. આપણે ખાલી એમ કહેવાનું કે આપણે બેસ્ટ શોર્ટેસ્ટ રૂટથી લઈ ગયા કે ક્વિકેસ્ટ રૂટથી લઈ ગયા તો એ આપણે વેઝ સજેસ્ટ કરશે. કારણ કે વેઝ એક વેઝ બીજા વેઝથી કોમ્યુનિકેટ કરીને આપણે બધામાં ખબર પડી જશે. અને ઘણા જેની આદત શું હોય છે, ટ્રાફિકમાં બેઠા બેઠા અપડેટ કરે છે. ટ્રાફિકમાં ફસાઈ ગયો છે કેમ કે આગળ કંઈ કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે યા કંઈ વીઆઈપીનું ગાડી જવાની એના વખતે ફસાઈ ગયું છે તો એ વેઝ આપણે એ બધી ઇન્ફોર્મેશન બી આપશે કે ટ્રાફિક કોના વજહથી થઈ રહી છે આ રસ્તામાં. તો અગર આપણે ખાલી કહીશું કે મને મોસ્ટ સિનિક રૂટથી જવાનું છે તો પછી એ બીચના રૂટથી લઈ જશે. પછી કહેશે કે મોસ્ટ આપણે ફાસ્ટેસ્ટ રૂટથી જવાનું છે તો એ જોવાડશે કે કયો શોર્ટેસ્ટ રૂટ છે અને કઈ બાજુ આપણે એરિયા રસ્તો ખાલી મળશે એ બધું આપણે બતાવશે. અગેન એટલા બધા વેઝ ઇન્ફોર્મેશન એક સાથે અપડેટ થાય એ લોકો કલેક્ટ કરે છે અને રિયલ ટાઈમના અંદર આપણે ઇન્ફોર્મેશન આપે છે તો એને આપણે ફાયદો થાય. ઇન્ફોર્મેશન રાઇટ ટાઈમ પર મળવી જોઈએ એ બી ઘણું જરૂરી છે. મને અગર આજે ઇન્ફોર્મેશન જોઈતી હોય અને તમે 5 દિવસ પછી આપો તો મને કંઈ કામ નથી, તો આ બેઝ ઘણું એ ખ્યાલ રાખવું. આપણે જ્યારે જોઈતી હોય ત્યારે આપણે કામ લાગે. હવે નેક્સ્ટ છે કોટાના. કોટાના એક માઇક્રોસોફ્ટનો પ્રોડક્ટ છે. હવે કોટાના શું કરે, ઇટ્સ લાઈક આપનો પર્સનલ આસિસ્ટન્ટ. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને મશીન લર્નિંગના બારામાં શું જશે એ શું છે કે એ લોકો આપણા બારામાં ધીરે ધીરે જાણવાની કોશિશ કરે. આપણે કહીએ કે આ નથી જોતું, આ નથી જોતું, તો આપણી જે આપણી નાપસંદ છે એના બારામાં લર્ન કરતું જાય અને પછી ધીરે ધીરે આપણી ઇન્ફોર્મેશન આપણા જે જોતું હોય એના હિસાબથી આપે. હવે આ કેવી રીતે કરે છે, પહેલાં પોતાના આપણી બધી ચીજનો એક્સેસ માંગે. કેલેન્ડર છે, પછી ઇનબોક્સ છે ઈમેલનો, બધા ચીજનો એક્સેસ માંગે છે. એના પછી એ લોકો શું કરે છે, એ બધું એ પોતાના બધું ચીજ મોનિટર કરે છે. હવે આપણે ઘણી વાર આપણે લીખી દઈએ કેલેન્ડરના અંદર કે આજે મારા ક્લાયન્ટ સાથે મીટિંગ છે યા 21 સપ્ટેમ્બર મારા વાઈફનો બર્થડે છે, એ બધું આપણે કેલેન્ડરમાં ફિટ કરી લઈએ યા રિમાઇન્ડર નાખી દઈએ છીએ. તો પોતાના શું કરે છે, આપણે 1-2 દિવસ પહેલાં સપોઝ આપણું વાઈફનું બર્થડે 2 દિવસ પછી છે તો આપણે એક મેસેજ આવશે પોતાનાથી, વાઈફનું બર્થડે, તમે કોઈ બર્થડે પાર્ટી પ્લાન કરી છે યા તો પછી કોઈ ગિફ્ટ ખરીદી લો વાઈફ વાસ્તે, યા તો પછી કાલે કોઈ મીટિંગ છે, આપણે કોઈ બુક પડી જાય, આપણે ઘણી ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે, આપણે ભૂલી ગયા કે આપણે મીટિંગ છે તો આપણે મેસેજ કરશે કે પ્લીઝ ગો ટુ સ્લીપ, ટુમોરો યુ હેવ ધ મીટિંગ ટુ અટેન્ડ. यहाँ तक कि एम भी करे कि अपने ईमेल करो कोई ने कि यस आई एम कमिंग टू हैदराबाद टुमारो, तो તરત જ નેક્સ્ટ મોમેન્ટના અંદર પોતાના ચીફેસ્ટ ડ્રાઈવ ટુ હૈદરાબાદ ફ્રોમ ચેન્નઈ આપણે બતાવશે કાઢી. ઇટ્સ લાઈક આપણું પર્સનલ અસિસ્ટન્ટ બની જશે કે આપણે જે જોતું હોય પોતાને આપણે રેડીલી અવેલેબલ કરી આપશે. તો અગેન આ બધા બારામાં આપણે ધીરે ધીરે ઇન્ફોર્મેશન કલેક્ટ કરતું રહીએ, શોધ કરતું રહીએ, આપણા બારામાં જાણતું રહીએ. એના પછી આપણે આપની ઇન્ફોર્મેશન જાણીને આપણા બારામાં એવી રીતે હેલ્પ કરે. ઇટ્સ લાઈક અ પર્સનલ આસિસ્ટન્ટ. હવે આ લોકો કેવી રીતે કરી શકે છે, આપણે ડેટા ટુ ડિસિઝનનો આપણે એક રૂટ જોઈએ.
सबसे पहले હોય છે सबसे બોટમમાં ડેટા એ બોટમ ઓફ ધ પિરામિડ છે ડેટા કઈ બી હોઈ શકે છે જ્યાં તમારું ઈમેલ એડ્રેસ યા તમારો ફોન નંબર પણ ખાલી ઈમેલ એડ્રેસ અને ફોન નંબર એને ઇટસેલ્ફ એનો કોઈ મતલબ રાખતું નથી એ મતલબ શું કરી ના શકતું પછી એ આપણે એગ્રીગેટ થઈ ગયા હવે આપણે ખબર પડે કે અચ્છા આ ઈમેલ એડ્રેસ આ ફોન નંબર આ ભાઈનો છે એના પછી આ ભાઈ આ કામ કરે છે એ આપણે ધીરે ધીરે આપણે બધું ખબર પડે છે તો એગ્રીગેટ થાય એના પછી આપણે એ ઇન્ફોર્મેશનને આપણે એનાલાઇઝ કરીએ ઇન્ટરપ્રેટ કરીએ હવે એનાલાઇઝ ઇન્ટરપ્રેટ શું છે કે આપણે ચલો આ ભાઈ આ કામ કરે છે ને બીજા ભાઈ બી આ કામ કરે છે એના હિસાબથી આપણા પાસે ચોઈસ આવી કે આપણે ઠીક છે ચાલ આ કામ કરે છે આપણે આ ચીજ જોતું હોય તો આપણે આ ભાઈના પાસે કોન્ટેક્ટ કરવાનો તો એ ટાઈમ પર આપણે ડિસિઝન લેવાનું કે આ 4-5 ના છે એના પાસે આપણે કોના પાસે આપણે જઈએ આ કામ કરવું તો આ આખું એક વર્ક ફ્લો છે ડેટા से આપણે ડિસિઝનમાં કેવી રીતે જઈ શકીએ છીએ તો ડેટા ઓબ્વિયસલી ઘણું બધું હશે એનાથી આપણે થોડી ઇન્ફોર્મેશન મળે એના કરતાં જરા આપણે ઇન્ટેલિજન્સ થાય પછી લાસ્ટ નંતર થોડી 3-4 ચોઈસ મળે જેનાથી આપણે ચૂઝ કરવાનું કે શું કરવાનું શું નથી કરવાનું હવે આપણે ડિસ્કસ કરીએ કે આપણે ડેટા શું કામ પ્રોપરલી મેન્ટેન નથી કરી રહ્યા આ પ્રોબ્લેમના કોઝિસ સૌથી પહેલાં છે આપણે ડેટા અલગ અલગ બાજુ મૂકીએ છીએ બેંક બુક છે પાસબુક છે પરચેસ સેલ બધી અલગ અલગ આપણે ફાઇલ્સમાં રાખીએ છીએ તો અલગ અલગ ફાઇલ્સમાં રાખીએ તો આપણે રેકોર્ડ કરવામાં આપણે પછી જોતું હોય જ્યારે તો આપણે બધું ઢૂંઢવું પડે છે પછી ડેટા ઓમિશન આ સેકન્ડ પોઈન્ટ આપના માર્કેટ સિનારીઓમાં ઘણું ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે વગરમાં આપણે પરચેસ કરીએ છીએ વગરમાં સેલ્સ કરીએ છીએ તો 30-40% ડેટા આપણે ઓમિટ કરી લઈએ આપણે ખબર જ નથી પડતી શું આપણું કંપનીનું શું પોઝિશન છે 30-40% આપણે ઇનએક્યુરેટ ઇન્ફોર્મેશન મળે તો આપણે એમ જ કહીએ છીએ એમ જ સજેસ્ટ કરું છું કે ભલે આપણે વગરમાં કરીએ કરવું હોય તો કરો કોઈ પ્રોબ્લેમ નથી પણ આપણે કઈ બાજુ જઈને આપણે રેકોર્ડ કરી લેવાનું ટેલીમાં નહીં તો ભલે એક્સેલમાં કે કઈ બી ડેટાબેઝમાં જઈને આપણે રેકોર્ડ કરવાનું તો આપણે આ કંપની આ માલ લીધો અને આ કંપનીને આ માલ સેલ કરો કેટલામાં લીધો કેટલામાં સેલ કરો તો આપણે રેકોર્ડ રાખીએ પછી આપણે ઓફિશિયલ એનો ઓફિશિયલ ડેટાને આપણે એડ કરીને આપણે ટોટલ આપણે કંપની પિક્ચર ખબર પડે પછી થર્ડ છે ડેટા ઇનકન્સિસ્ટન્સી આ બી એક ઘણી મોટી પ્રોબ્લેમ છે ઘણી વાર આપણે શું કહીએ આપણે એક માલ એક કંપનીથી એક નામથી લીધો અને બીજા નામથી વેચી કાઢીએ તો એનાથી શું થાય છે ડેટાબેઝને ખબર જ નથી પડતી કે કયો કે આ માલ જે આપણે લીધો છે વેચાવાનો છે કે નહીં તો ઘણી વાર આપણે જઈએ છીએ ટેલીમાં અને ટેબલ પર આપણે બતાવે છે સ્ટોક ઘણી વાર -100 હોય જે કે પોસિબલ જ નથી શું કામ કે આપણે માલ ખરીદો જ નથી આપણે બીજા કોઈ નામથી ખરીદો છે અને ઘણી વાર ઓલો બીજો જે ખરીદો છે આપણે વિચારો જ નથી ઘણો હાઈ ક્વોન્ટિટી બતાવે છે પછી આપણે ડેટાબેઝમાં જઈને ચેક કર્યા છે આ માલ છે ગોડાઉનમાં છે જ નહીં કેમ કે આ ઇનકન્સિસ્ટન્સી થઈ ગઈ તો આપણે આ 3 પ્રોબ્લેમ છે ડિસેન્ટ્રલાઇઝ રેકોર્ડ કીપિંગ પછી છે ડેટા રિડન્ડન્સી શું છે આપણે એક જ ડેટા અલગ અલગ બાજુ એક જ ચીજ સ્ટોર કરીએ છીએ જે રીતે ક્લાસિક એક્ઝામ્પલ છે બેંક બુક ને કેશ કલેક્શન હવે આ બંનેના અંદર આપણે એક જ ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ છીએ કે કઈ કંપનીના કાર્ય પૈસા આવા ભલે આપણે ઓબ્જેક્ટિવ અલગ અલગ છે પણ આ ડેટા ડુપ્લિકેટ થઈ રહ્યો છે તો આપણે કોશિશ કરીએ કે આ આપણે રિડ્યુસ કરીએ કેમ કે આપણે વધારે ડેટા તો સારું પણ અનનેસેસરી ડેટાની જરૂરત નથી પછી આ બધું થાય છે તો લાસ્ટ અંદર ડેટા રિટ્રીવલ કેમ કે આપણે કઈ ચીજ કામ મૂકી આપણે ખબર જ નથી તો આપણે જ્યારે ડેટા જોતા હોય તો મળતી નથી એટલે આપણે પહેલો આપણે પોઈન્ટ લીધો કે રેકોર્ડ કીપ અલગ અલગ જગ્યા મલ્ટિપલ સોર્સમાં રેકોર્ડ કીપિંગ કરીએ છીએ તો આપણે ખબર નથી પડતી કઈ બાજુ રિટ્રીવ કરવાનું પછી એનાથી ઇફેક્ટ શું થઈ છે સૌથી પહેલાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવાના આપણે ઘણી પ્રોબ્લેમ થઈ આપણે ખબર જ નથી આપણા પાસે કેટલો માલ છે કે કયા પ્રોડક્ટની કેટલી ક્વોન્ટિટી છે તો આપણે હંમેશા અને એમાં જ્યારે ખબર નથી પડતી કોઈ કસ્ટમર આવો આપણા પાસે આપણે બહારથી માલ લઈને મોંઘામાં વેચી કરો તેનાથી આપણે માર્જિન કમ થઈ જઈએ એના પછી આપણે ચેક કરીએ ગોડાઉનની અંદર તો માલ એકચ્યુઅલી હોય છે તો આ આપણે ઇન્વેન્ટરીને મેનેજમેન્ટ પ્રોબ્લેમ થઈ ગઈ અગેન આ ઇન્વેન્ટરીસ આપણે જે પરચેસનું અમને કીધું કે આપણે પછી આપણે ઇન્વેન્ટરી ખબર નથી હોતી તો આપણે પરચેસ કરી લઈએ છીએ જ્યારે તક આપણે ઇન્વેન્ટરીમાં માલ હોય છે
એનાથી પછી સેલ્સ પ્રોબ્લેમ થઈ જાય. સેલ્સના અંદર આપણે ખબર નથી પડે કોને કારે માલ આપો, કારે આપણે પાછા જવાનું આપણે રિમાઇન્ડર આપવા કે પૈસા આપો. તો ને લાસ્ટના અંદર આ બધી ચીજ થાય તો હંમેશા આપણે કેશની પ્રોબ્લેમ હોય. ભલે આપણે 8 કરોડ 10 કરોડ રૂપિયાનું સેલ કરીએ સાલાના, પણ હંમેશા આપણે કેશની દિક્કત હોય. તો કેમ કે આપણે પ્રોપરલી આપણે મેનેજ કરતા નથી પરચેસ છે, સેલ્સ છે, ઇન્વેન્ટરી છે. એનાથી આપણે આ ડિસિઝનની પ્રોબ્લેમ થઈ. હવે ડિસિઝન બે તરીકાના આવીએ. એક ઓપરેશનલ ડિસિઝન. ઓપરેશનલ ડિસિઝન શું છે કે કોને માલ આપવાનો, કોને નહીં આપવાનો, કેટલામાં માલ લેવાનો, કેટલામાં માલ નહીં લેવાનો. આ બધા ડે ટુ ડે એક્ટિવિટીના અંદર આપણે જે ડિસિઝન લઈએ છીએ એ ઓપરેશનલ લઈએ. અને એક હોય છે બીજું સ્ટ્રેટેજી, જે આપણે લેવાનું કે અચ્છા આપણે નવી ગોડાઉન ખરીદીએ. આ ગોડાઉન ખરીદવી જોઈએ કે આપણા ફિલહાલ ગોડાઉનના અંદર જગા છે, અનનેસેસરી માલ કરો એને સાઈડ કરીને આપણે જગા બનાવીને આપણે યુઝ કરી શકીએ, જેનાથી આપણે બીજી ગોડાઉનના લેવાના પૈસા બચે. તો એક સ્ટ્રેટેજિક ડિસિઝન હોય છે કે વન્સ ઇન 1 યર 2 યર યા 5 યર્સ આપણે લેવું પડે કે નવી ગોડાઉન લઈએ કે નવી ફેક્ટરી ખરીદીએ કે નવું આપણે ઓફિસ ખરીદીએ, એ બધું આપણે ખબર પડે. હવે આપણે થોડા ઘણા કોન્સેપ્ટ ડિસ્કસ કરીએ કે આપણે ડેટા ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરી શકીએ. સૌથી પહેલું છે કેશ ટુ કેશ સાયકલ. આ કેશ ટુ કેશ સાયકલના અંદર શું છે કે આપણું કેશ ક્યારે આપણા હાથથી ગયો અને ક્યારે આપણા પાસે પાછો આવો. તો આ જે ટાઈમ પીરિયડ છે એને કેશ ટુ કેશ સાયકલ કહેવાય. તો આપણે ઘણું સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આજે આ લેફ્ટ લાઈન જોઈ રહી છે, આજે આપણે લેફ્ટ લાઈન જોઈ રહી છે, એના અંદર શું થાય કે આપણે માલ ખરીદો કોઈના પાસે, સપ્લાયર પાસેથી. હવે આપણે આ માલ વેચવાનો, હવે આ માલ જે આપણે જે ખરીદો છે એના આપણે પૈસા સપ્લાયરને પાછા આપી કાઢે. આ ટાઈમમાં જે સેકન્ડ લાઈન જોવાઈ રહી છે લેફ્ટ સી, એમાં રોજ પૈસા આપી કાઢે. આ થર્ડ લાઈનના અંદર આપણે માલ વેચો અને આ ફોર્થ લાઈનના અંદર આપણે પૈસા મળે. તો આ સેકન્ડ લાઈન ટુ ફોર્થ લાઈનના અંદર આપણા પૈસા માર્કેટમાં ફસાયેલા છે. આ આપણે રિડ્યુસ કરવાનું. આ જ્યાં સુધી આપણે રિડ્યુસ નહીં કરીએ ને ત્યાં સુધી ભલે આપણે જેટલી બી સેલ્સ કરી લઈએ, આપણે હંમેશા પૈસાની પ્રોબ્લેમ રહેવાની. આ રિડ્યુસ કરવાના આપણે થોડા ઘણા તરીકા સોચી શકીએ છીએ. સૌથી પહેલું છે આ માલ આપણા ગોડાઉન એટલા ટાઈમ રહ્યો શું કામ. તું આપણે એમ નથી કરી શકતા કે માલ આપણે તારે જ લઈ કે જ્યારે આપણે ખબર હોય કે તારે સેલ્સ થવાની છે. હવે આ બધું સપોઝ 25 દિવસ 30 દિવસ રહ્યો માલ આપણા ગોડાઉનના, આપણે એને 15 ડેઝ કરી શકીએ છીએ. હવે આપણે કેવી રીતે કરી શકીએ જ્યારે આપણે ખબર હોય કે આપણા માલની સેલ મોટા મોટી કાર્ય થઈ છે. મોસ્ટલી આપણે કહીએ ના આપનો માલ તો હંમેશા વેચાતો જ જઈએ, એવું કંઈ બી નથી કે આ તારીખે વેચાય, આ મહિને વેચાય, આ મહિને નથી વેચાતો. એ શું કામ આપણે એમ કહીએ છીએ કે આપણે એકચ્યુઅલી ખબર નથી. મોસ્ટલી બધા માલ, મેં કહું તો 90-95% માલ એક આપણે ટ્રેન્ડમાં વેચાઈએ. આપણે પિછલા 4-5 વર્ષનો ટ્રેન્ડ લઈશું તો આપણે ખબર પડશે આ માલ જાન્યુઆરીમાં વધારે વેચાઈએ, આ માલ ફેબ્રુઆરીમાં વધારે વેચાઈએ. આપણા પાસે એટલા બધા ક્વોલિટી યા ક્વોન્ટિટી ને એટલા બધા ડિફરન્ટ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ છે અને આપણે એટલું હંમેશા ટેન્શન લઈએ છીએ કે આપણે આ બધું ચીજ જોતા નથી. તમને આ રીતે પ્રોપરલી મેનેજ કરતા શીખી જઈશું તમને ખબર પડશે અચ્છા ઠીક છે આપણા પ્રોડક્ટ એ હંમેશા જાન્યુઆરીમાં વેચાઈએ તો એની હંમેશા પરચેસ ડિસેમ્બરમાં કરવાનું. આપ સપ્ટેમ્બરમાં જઈને નહીં કરી લેવાની. ભલે આપણી ઇન્વેન્ટરી ખાલી થઈ ગઈ છે, આપણે સપ્ટેમ્બરમાં જઈને નહીં કરવાની કે એની જાન્યુઆરીમાં સેલ થશે, આપણે ડિસેમ્બરમાં કરવાની. એનાથી શું થશે એ આપણી કેશ ટુ કેશ સાયકલ કમ થશે. પછી નેક્સ્ટ છે આપણે એ જોવાનું છે કોણ કસ્ટમર ટાઈમ પર પૈસા આપે છે ને કોણ મોડું આપે છે, કોણ 6 મહિના 8 મહિને 1 વર્ષ તક પૈસા નથી આપતું. અને અગર જો એટલા ટાઈમમાં પૈસા 1 વર્ષ તક પૈસા નહીં આપતું તો એને આપણે વધારે ચાર્જ કરીએ છીએ કે નહીં. અગર વધારે ચાર્જ નથી કરતા તો આપણે એ સવાલ છે કે આપણે શું કામ માલ આપીએ છીએ. હંમેશા આપણો માલ હંમેશા સિસ્ટમ આપણો પૈસા સિસ્ટમમાં શું કામ ફસાઈને રાખીએ જેવા માણસોને માલ આપવું નથી. અગર આ બે ચીજ આપણે કરી લેશું તો પછી આપણે આ જોવાનું છે આપણે સપ્લાયર છે આપણે જે 1 મહિના ને 1.5 મહિનાનું ક્રેડિટ લઈએ છીએ એ આપણે કમ કરીને આપણે વધારે આપણે ડિસ્કાઉન્ટ લઈ શકીએ છીએ કે નહીં. તો એ આપણું સ્ટ્રેટેજી જે આપણે કરવું હોય તો કરી શકીએ. પછી આ મોસ્ટલી આપણે ફેક્ટરી સિનારીઓમાં યુઝ કરીએ પણ આપણે ચાહે તો રિટેલમાંથી યુઝ કરી શકીએ. હવે શું છે આપણે 1 તારીખે માલ લીધો અને આપણે ખબર છે આ માલ 1 મહિનો ચાલશે. હવે આપણે કઈ રીતે ખબર છે ફેક્ટરીના અંદર એક ચીજ છે જે આપણે રિટેલના અંદર નથી કે અગર આપણું ડિમાન્ડ વધારે થઈ તો આપણે સેલ વધારે કરી નથી શકતા કેમ કે આપણી કેપેસિટી પ્રોડ્યુસ કરવાની એટલી ને એટલી જ રહેશે.
તો એ આપણે યાદ રાખવાનું. ભલે ડિમાન્ડ વધી ગઈ, આપણે સેલ્સ જાતું પૂરું કરે છે ફેક્ટરીના અંદર, કેમ કે આપણે કેપેસિટી નથી કે આપણે વધારે બનાવી શકીએ ડિમાન્ડ વધી તો. તો એનાથી આપણે ખબર પડે અગર કેપેસિટી ફિક્સ રહેશે તો આપણું કન્ઝમ્પશન બી ફિક્સ રહેશે. તો એ આપણે યાદ રાખવાનું. તો સપોઝ આપણે લઈએ કે આ એટલો માલ લીધો જે 1 મહિનામાં ખતમ થશે, તો આપણે ખબર 20 તારીખ આવી અને 10 દિવસ લાગે અગર માલને આપણે એ લોકો પરચેસ આપવા પછી 10 દિવસ લાગે છે માલને પાછો આપણા ફેક્ટરીમાં આવતા, તો 20 તારીખ આપણે ઓર્ડર કરી લેવાનો કે જે દિવસે માલ ખતમ થાય એ દિવસે આપણી પાછો સ્ટોક પાછો ભરાઈ જાય. હા, આપણે ઇન્ડિયાની અંદર હોય જાય ઘણી વાર સ્ટ્રાઇક થઈ જાય, યાદ થઈ જાય તો હોઈ શકે બે દિવસમાં આપણે બફર લઈ શકીએ છીએ. પણ મોસ્ટલી આપણે એમ રાખવાનું કે હંમેશા આપણે લીન પ્રોડક્શનમાં રહેવાનું. આપણે જોવાનું કે માલ આપણે તારે જ પરચેસ કરીએ કે જે દિવસે ખતમ થાય 1-2 દિવસ પહેલાં. એનાથી અગેન માલ આપણે પરચેસ આપણે પૂરા કરતા જઈશું તો આપણા પાસે કેશ ઇન હેન્ડ વધારે રહેશે, જેને આપણે બીજું કઈ ચીજમાં ઇસ્તેમાલ કરી શકીએ. અગેન આપણે આ ચીજ રિટેલમાં બી યુઝ કરી શકીએ અગર આપણે ખબર હોય, જેનું કીધું આપણે ફોરકાસ્ટ કરી શકીએ પાસ્ટ ટ્રેન્ડના હિસાબથી કે કયા મહિનામાં કેટલું સેલ થઈ છે, તો આપણે એ હિસાબથી આપણા સેલના જેટલા કરીબ હશે કે એટલા કરીબ આપણે પરચેસ કરવાનું. તો એનાથી શું થશે, આપણે હંમેશા કેશ ઇન હેન્ડ વધારે રહેશે. તો આ આપણે રીઓર્ડરિંગ લેવલ કહેવાય, રીઓર્ડરિંગ સાયકલ. આ થર્ડ પોઈન્ટ છે, આપણે 3 પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. આ લાસ્ટ પોઈન્ટ છે બીસીજી મેટ્રિક્સ. બીસીજી મેટ્રિક્સના અંદર આપણે શું છે, આપણે કઈ લાઈન આપણે સ્ટાર્ટ કરવાની અને કઈ લાઈન ડિસ્કન્ટિન્યુ કરવાની આપણે ખબર પડે કયા પ્રોડક્ટની લાઈન. હવે આપણે જોઈએ સૌથી પહેલું ક્વોર્ટર ક્વેશ્ચન માર્ક છે, પછી સ્ટાર છે, પછી એક કાઉ છે, એના ઉપર ડોલર સાઇન બનીને આપણે કેશ કાઉ કહીશું, અને આ લાસ્ટમાં ડોગ આવે છે. તો આપણે અગર આપણે એવું લાગે કે આ પ્રોડક્ટની આ લાઈનના અંદર ઘણું ડિમાન્ડ છે, ઘણી બિઝનેસ થઈ રહ્યો છે, તો આપણે લાઈન શરૂ કરીએ. આ પોઈન્ટના અંદર આપણે ક્વેશ્ચન માર્કના અંદર આપણે ખબર નથી કે આપણે આ શરૂ કરી રહ્યા છીએ સક્સેસફુલ થશે કે નહીં, પણ આપણે એને ઇન્વેસ્ટ કરતા રહીશું. ભલે આપણે વધારે પ્રોફિટ નથી મળતી કેમ કે આપણે ખબર છે આ ફ્યુચરનો માલ છે, આપણે જોતા રહેવાનું કે આપણે ધંધો થશે કે નહીં. પછી નેક્સ્ટ આવે છે સ્ટાર. આપણે વધારે ઇન્વેસ્ટ કરશું, આપણે માર્કેટમાં ખબર પડી ગઈ કે આપણે આ ક્વોલિટીનો માલ અચ્છી ક્વોલિટીમાં આપીએ છીએ અને બધાને ખબર પડી ગઈ કે આપણે આ માલ રાખીએ છીએ તો આપણે કંપનીનું ઘણું ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ બની જશે, તો એ સ્ટારમાં કહેવાશે. આના અંદર આપણે શું કરવાનું, પૈસા આવે તો પાછા આપણે સ્ટારમાં ઇન્વેસ્ટ કરતા રહેવાનું. એના પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ શું થાય કે એ પ્રોડક્ટ ઓબ્સોલ્યુટ થતો એના કરતાં બેટર પ્રોડક્ટ માર્કેટમાં આવી ગયા છે, એની સેલ્સ ધીરે ધીરે ડાઉન થઈ જશે, તો આપણે કેશ કામ આવી ગયા. હવે આ યાદ રાખવાનું, અગર પ્રોડક્ટ કોઈ કેશ કામ આવો તો એનો મતલબ એ નથી કે એ પ્રોડક્ટ આપણું ઇમ્પોર્ટન્ટ નથી. આપના બી એક કંપનીનો સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે, પણ શું તમને ખબર છે કે ધીરે ધીરે યર ઓન યર એની સેલ્સ કમ થતી જઈ રહી છે અને ઇવેન્ચ્યુઅલી એની સેલ્સ ખતમ થઈ જશે. તો આના ઉપર હવે આપણે વધારે પૈસા ઇન્વેસ્ટ નહીં કરવાના. જેટલા બી પૈસા આવે બધા નિકાલીને ક્વેશ્ચન માર્કમાં નાખી દેવાના. એટલે ક્વેશ્ચન માર્ક અંદર આપણે આપણા પૈસા નથી મળી રહ્યા. એ કેશ કાઉથી જેટલા પૈસા આવે બધા ક્વેશ્ચન માર્કમાં નાખવાના. સ્ટારના અંદર પાછા એને ખુદ ઇન્વેસ્ટ કરતા રહેવાનું. પછી લાસ્ટના અંદર પ્રોડક્ટ ખતમ થઈ જશે, આપણે ડિસકન્ટિન્યુ કરવાનો ટાઈમ આવું તો આ ડોગ આવી ગયો, આ ડોગના અંદર ચાલે જશે. તો આવી રીતે 4 ક્વોર્ટર બનાવવાના. હા, આ વાત સહી છે કે બધા પ્રોડક્ટ આવી રીતે આ જર્ની યુઝ નથી કરતા. ઘણી વાર ક્વેશ્ચન માર્ક્સ સીધા ડોગ પર આવી જાય, જે આપણે ફ્લોપી ડિસ્ક છે, જે પેજર છે, જે માર્કેટમાં ચાલુ જ ન ડાયરેક્ટ ડિસકન્ટિન્યુ થઈ ગયું. અને ઘણા પ્રોડક્ટ જે છે જે સ્ટારમાં જઈએ, કેશકોમાં જઈએ, પાછા સ્ટારમાં ચાલ્યા જઈએ. એ ક્લાસિક એક્ઝામ્પલ છે આપણું નાયલોન પ્રોડક્ટ્સ. નાયલોનની અંદર શું થયું હતું, વર્લ્ડ વોર 2 ત્યારે ખતમ થયું ત્યારે નાયલોનની સેલ ઘણી વધારે હતી કેમ કે એનાથી પેરાશૂટ બનતા હતા. પણ જ્યારે વર્લ્ડ વોર 2 ખતમ થઈ ગયું એના પછી શું થયું, માર્કેટમાં ડિમાન્ડ જ નથી કેમ કે પેરાશૂટ બનાવતી જ નથી હવે આર્મી, તો એ કેશકોમાં ચાલુ થયો. વર્લ્ડ વોર 2 પછી બધી લેડીઝ સ્ટોકિંગ્સ પહેરવા લાગે. સ્ટોકિંગ્સ લંબા મોજા જે હોય છે જે પગમાં પહેરવાના, એ સ્ટોકિંગ્સ પાછા નાયલોનથી બને. પાછી ડિમાન્ડ ઘણી વધી ગઈ. બીજી ઇન્ડસ્ટ્રીના અંદર ડિમાન્ડ હતી, પાછી ડિમાન્ડ ઘણી વધી ગઈ. એનાથી શું થયું, એ પ્રોડક્ટ પાછો સ્ટારમાં ચાલુ થયું. તો આવી રીતે થોડા ઘણા શું કે એક્સેપ્શન છે, પણ મોસ્ટલી બધા પ્રોડક્ટ આવી રીતે યુઝ કરશે. તો આપણે એ વાત યાદ રાખવાની, કેશ કાઉમાં જે છે જેટલા બી પૈસા મળે એ આપણે જઈને ક્વેશ્ચન માર્કમાં ઇન્વેસ્ટ કરવાના. પણ આપણે એ હંમેશા યાદ રાખવું કયો પ્રોડક્ટ કયા ક્વોડ્રન્ટમાં છે, તો એ હિસાબથી આપણે ડિસિઝન લઈ શકશું. હવે આપની ઓફરિંગ્સ જોઈએ તો સૌથી પહેલા આપણે આ અગર આપણે યુઝ કરશું તો સૌથી પહેલા આપણે આપણા ફોર્મની પોઝિશન ખબર પડશે.
મોસ્ટલી બધાને ખબર નથી પડતું કેમ કે આપણે આપણા ડે ટુ ડે આપણા બિઝનેસમાં એટલને ઇન્વોલ્વ થઈ જાય આપણે ખબર જ નથી પડતી આપણે કા સ્ટેન્ડ કરીએ છીએ. પછી એનું નેક્સ્ટ લેવલ આવે છે આપણે ટ્રેન્ડ ડિસ્કવર કરશું કે અચ્છા ઠીક છે આ માલ આ ટાઈમ પર વેચાઈએ, આ માલ એટલા દિવસ તક આપણા ગોડાઉનમાં રહી નથી વેચાતો તો શું કરી શકીએ છીએ. આપણે ટ્રેન્ડ બધા ડિસ્કવર કરશું અને પછી આપણે એ હિસાબથી આપણે ડિસિઝન લઈ શકીશું કે જે આપણે डेटा हिसाब से ले रहे हैं. मोस्टली अपने गट फीलिंग या एक्सपीरियंस हिसाब से લઈએ છીએ. આ એક વન સ્ટેપ બેટર છે. આપણા પાસે જે ડેટા છે ઇન્ફોર્મેશનના હિસાબ से આપણે ડિસિઝન લઈ શકીએ. અને સૌથી બેસ્ટ વાત શું છે આ બધા ચીજના અંદર? આના અંદર કોઈ ટેકનિકલ ચીજની જરૂરત નથી, એકદમ યુઝર ફ્રેન્ડલી નેવિગેશન. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે આપણે શું કરવાના છે. હવે આને એક ડેશબોર્ડ કહેવાય છે. એવા મેં 3 ડેશબોર્ડ બનાવવા છે. એક મિનિટ આવા મેં 3 ડેશબોર્ડ બનાવવા છે ફોર એક્ઝામ્પલ તરીકે, પણ આપણે સ્કાય ધ લિમિટ આપણે જે ચાહીએ એ આપણે કરી શકીએ છીએ. આ સૌથી પહેલું ડેશબોર્ડ છે એને મેં સેલ્સ મેટ્રિક્સ કહું છું. આના અંદર શું છે પિછલા 4 વર્ષનું એવરેજ મંથલી સેલ આપણે બનાવી છે મેં. જાન્યુઆરીમાં જો આપણે ખાલી હોવર કરવાનું તો 35 લાખ રૂપીસની સેલ થઈ જાય. ફેબ્રુઆરીના અંદર 28 લાખ રૂપીસ. તો આપણે આ જોઈ શકીએ છીએ ક્લિયરલી આપણે જૂનના અંદર ખાલી 24 લાખની સેલ થઈ છે, જે આપણી એવરેજ 31 લાખ રૂપીસ છે હર મહિનેની ફોર ધ પાસ્ટ 4 years. એના હિસાબથી 7 લાખ રૂપિયા કમી જાય. આ ચાર્ટના અંદર મેં હજી 3 ચીજ બનાવવું છે, આપણે ડીપ કરી શકીએ છીએ. આના અંદર આ ચીજ આપણે સેલ્સ ઓફ 2015, 14, 13 અને 12 13, 14, 15 અને 16 આ 4 વર્ષની આપણે સેલ મેં કરી છે. આપણે એકચ્યુઅલી ટેલીમાં બી જોઈ શકીએ છીએ, પણ આપણે એવરેજ સેલ ફોર ધ પાસ્ટ 4 years એ બધું નહીં મળે. આપણે ખાલી ઇન્ડિવિજ્યુઅલ 15ની સેલ મળશે. આપણે જોઈએ 15ના અંદર ખાલી 18 લાખ રૂપીસ સેલ થયું હતું જૂનના અંદર. પછી આપણે 16ના અંદર એટલે આપણે 13, 14 અને આપની એવરેજ છે. તો આપણે ખાલી ક્લિક કરવાનું તો આપણે બધું કવર કરી દઈએ. પછી આ નેક્સ્ટ છે આપણે 2016 અંદર બેસ્ટ કસ્ટમર કોણ હતા. જ્હોન લુકસે સૌથી વધારે સેલ કરી છે આપની અરાઉન્ડ 5 લાખ રૂપિયા, 4,80,000. પછી આપણું ક્રેક છે 4,13,000. અને આવી રીતે આપણે પ્રોડક્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે. હવે ફર્નિચર છે, ઓફિસ સપ્લાયન્સ છે અને લાસ્ટમાં ટેકનોલોજી છે. અને આપની ટોટલ સેલ ઓફ 2016 3,97,91,816. હવે આપણે જોવું છે ટેકનોલોજીમાં સૌથી વધારે સેલ થઈ, તો આપણે ખાલી આમ કેવળ આપણે ક્લિક કરીને યસ દબાવો. ટેકનોલોજીના અંદર આપણે ઘણી સબ કેટેગરીઝ હોય છે. એ રીતે ઓફિસ મશીન્સ છે, પછી ટેલિફોન છે, પછી કોપીઝ છે. હવે એના અંદર આપણે જોઈએ કે આ જે ઓફિસ મશીન છે એમાં સૌથી વધારે 56 લાખની સેલ થઈ છે. એમાં સૌથી વધારે કયો મોટો પ્રોડક્ટ છે? હવે આ સૌથી ડિટેલ લેવલમાં આપણે પૂછી ગયા પ્રોડક્ટમાં. એનાથી આપણે ક્લિયરલી ખબર કરી રહી છે કે આ એક પ્રોડક્ટ છે જે હ્યુલેટ HP નો આપણે ઇન્કજેટ પ્રિન્ટર છે. એમાં સૌથી વધારે આપણી સેલ થઈ ગઈ. આપણે કંઈ 5 લાખ રૂપિયાની કંઈ સેલ્સ થઈ ગઈ. તો આપણે ક્લિયરલી આપણે ખબર પડી કે આ સૌથી મોટો પ્રોડક્ટ છે. आपने क्लिक करवाना तो सबसे मोटो प्रोडक्ट कौन લઈએ એના પછી આપને ક્લોઝ કરી દેવાનું. એના से તમને ખબર પડી સૌથી મોટો પ્રોડક્ટ આપણો લેધર મોરિસ છે. હાલાકી આપણો બેસ્ટ કસ્ટમર માટે જે જ્હોન લુકસ હતો અને જે સૌથી વધારે જે સેલ થઈ એ પ્રોડક્ટ આ લેધર મોરિસ છે. એના પછી આપને બંધ કરીએ. હવે આપણે પાછું આપણે જઈએ કે અચ્છા ઠીક છે આપણા સૌથી મોટો પ્રોડક્ટ મારે સૌથી વધારે સેલ થઈ ગઈ. પાછું આપણે ક્લિક કરીએ, અંદર જતા જઈએ ટેકનોલોજીના અંદર. પછી પાછા આપણે મોટું કરીએ આને. હવે આપણે ક્લિયરલી જોઈ શકીએ હાલાકી સૌથી વધારે પ્રોડક્ટ સેલ થઈ એ 5 લાખ રૂપિયાની સેલ થઈ ખાલી આ પ્રોડક્ટના અંદર 2016 અંદર. તો પણ એ હર મહિને સેલ નથી થતો. ફોર ધ પાસ્ટ 4 યરનો ટ્રેન્ડ છે. તો આપણે એમ બી નથી કહી શકતા કે આ વર્ષે સેલ નથી થઈ તો આપણે નેક્સ્ટ યર થઈ શકે.
જો માર્ચ એપ્રિલ મે જૂનના અંદર સેલ નથી થઈ, પછી જુલાઈમાં થઈ, પછી ઓગસ્ટના અંદર નથી, સપ્ટેમ્બરમાં એટલી કમ થઈ. તો આનાથી હાલાકી આપણી કંપની સૌથી વધારે ચાલો પ્રોડક્ટ છે એની બી સેલ હર મહિને નથી થતી. તો અગર આપણે એ હિસાબથી પરચેસ કરશું તો આપણે ઘણો ફાયદો થશે. અચ્છા ઠીક છે, આ પ્રોડક્ટની આ મહિને સેલ થતી જ નથી તો આપણે શું કામ લઈએ. એના પછી નેક્સ્ટ ચીઝ છે, આપણે આ બધું ક્લોઝ કરીએ. અચ્છા ઠીક છે, આપણે જ્હોન લુકસ છે જે સૌથી વધારે સેલ થઈ છે. આપણે જોવાનું આ જ્હોન લુકસ જે છે એ શું લઈએ આપણા પાસેથી અને ક્યારે લઈએ. આપણે ક્લિયરલી ખબર પડી ગઈ કે જ્હોન લુકસ સૌથી વધારે આપણી સેલ ડિસેમ્બરમાં કરે છે. સપ્ટેમ્બરમાં ના કે બરાબર છે, જાન્યુઆરીમાં કરતો જ નથી, માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબરમાં કરતો, ઓક્ટોબર નવેમ્બરમાં થતી જ નથી એની સેલ. અને ફર્નિચર સૌથી વધારે લઈએ. ફર્નિચરના આપણે શું લઈએ, આપણે સૌથી મોટો આપણો કસ્ટમર છે સૌથી વધારે સેલ કરે છે તો આપણે એના બારામાં બધું ખબર હોવી જોઈએ કે શું લઈએ શું નથી લેવું. અચ્છા ઠીક છે, આ માણસ ડિસેમ્બરમાં સૌથી વધારે આપણા પાસેથી માલ લઈએ. આપણે ખાલી ડિસેમ્બર આવે એના પહેલાં આપણે કોન્ટેક્ટ કરી લેવાનો કે ભાઈ તું જે આ માલ લઈ જાય હર વર્ષે એનું હમણાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે યા પ્રાઇસ વધી ગયું છે, તો આપણે એની ઇન્ફોર્મેશન આપણે કહી શકીએ કે આ આપણે પ્રોડક્ટનો હમણાં ભાવ ચાલી રહ્યો છે કે આપણા પાસે જ આવે પાછું કે બીજી કઈ પાસે જાય ના. આવી રીતે આપણે બધું ડ્રીલ ડાઉન કરી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે, આ બીજો ડેશબોર્ડ છે, ક્રેડિટ ડેશબોર્ડ છે. આ ક્રેડિટ મેટ્રિક્સ આના અંદર શું છે, મેં માનું છું કે આવું ટાઈપનું ટેબલ આપણે બધાને બનાવવું જોઈએ. આના અંદર શું છે, જેન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન આના અંદર આપણે માલ આપણે સેલ થયો અને યા બાજુ આપણે પેમેન્ટ સાયકલ છે. તો આપણે જે જાન્યુઆરીમાં જે માલ સેલ થયો છે સેલ્સ થઈ જાય એવું આપણે જાન્યુઆરીમાં જ પેમેન્ટ 8 લાખ રૂપિયા આવવું જોઈએ, ફેબ્રુઆરીમાં 13 લાખ રૂપિયા અને માર્ચમાં 7 લાખ રૂપિયા. અને આપણે જોઈ શકીએ છીએ ફેબ્રુઆરીમાં જે સેલ થઈ જાય એની આપણા પૈસા જાન્યુઆરીમાં મળ્યા નથી. એ ઝાડથી વાંચે એડવાન્સ પેમેન્ટ મોસ્ટલી બધી બધું હોતું નથી. તો આપણે ક્લિયરલી જોઈ શકીએ આપણે 4 થી 5 મહિના લાગે છે આપણે જે સેલ્સ છે પાછા બધા પૈસા રિકવર કરતા. તો આનાથી આપણે જ્યારે ખબર પડી જાય કે 4 થી 5 મહિના લાગે તો આપણે નેક્સ્ટ સ્ટેપ લઈ શકીએ છીએ કે આપણે કમ કીટે કરીએ. પછી આપણે ક્લિયરલી જોઈ શકીએ આપણે નોર્મલી 45 ડેઝમાં બધા કસ્ટમર પૈસા પાછા આપે છે. આપણા કરંટ આઉટસ્ટેન્ડિંગ એટ 2016 અરાઉન્ડ 53 લેક્સ છે જે 3 કરોડ સેલ થયું છે. અને સૌથી વધારે જે ક્રેડિટમાં હમણાં આઉટસ્ટેન્ડિંગ ચાલી રહ્યો છે એ ડેનિસ કે છે જે એના પાસે હમણાં આપણા 3,83,000 રૂપીસ છે. અને આના અંદર આપણે જોઈએ એવરેજ કેટલા ટાઈમમાં બધા પેમેન્ટ આપે છે. આ માણસ એમિલી બર્ન્સ 119 ડેઝ આ ટોપ 5 છે અને આ છે 105 ડેઝ ક્રેડિટ. હવે આપણે ચાહે તો આપણે બીજા કોઈ કસ્ટમરનું જોવું છે તો એ મે બી એ બી સર્વિસ છે. સપોઝ આ એડમ હાર્ટ છે, એને આપણે ક્લિક કરો. એડમ હાર્ટ 79 ડેઝમાં પૈસા આપે છે અને એનું આઉટસ્ટેન્ડિંગ અમે 21,000 છે. તો એ બધું આપણે તરત એક ક્લિકમાં ખબર પડી ગયું. આપણે સેલ્સમાં બી જોઈએ તો આ સિસ્ટમ મેં રાખી હતી. આપણે એક કસ્ટમરને જોયું કે આ કસ્ટમર કેટલી સેલ કરી તો આપણે કરી શકીએ છીએ. એના પછી આ બધી છે અને લાસ્ટના અંદર જે મેં બનાવું કે એ પ્રોફિટેબિલિટી મેટ્રિક્સ છે. આ પ્રોફિટેબિલિટી મેટ્રિક્સ શું છે, આના અંદર આપણે 2016ની મેં ખાલી સેલ્સ લીધી છે. 2016ના અંદર તમે જો બધા 12 અલગ અલગ કલરના છે. જે સૌથી લાઇટ છે તો મતલબ સેલ ભલે વધારે થઈ છે. આના અંદર આપણે ઓલમોસ્ટ 40 લેક્સની સેલ થઈ છે અને આપણે ખાલી 1,24,000 રૂપિયાની આપણે પ્રોફિટ થઈ છે. તો જેટલું ડાર્ક થતું જશે, સપોઝ આ માર્ચના અંદર સૌથી ડાર્ક છે તો સૌથી વધારે પ્રોફિટ આપણી માર્ચમાં થઈ. તો આપણે કલરના હિસાબથી આપણે ખબર પડી જાય. હવે મેં પહેલાં આપણે વાત કરી હતી કે સૌથી આપણો બેસ્ટ કસ્ટમર જ્હોન લુકસ છે અને આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ ટોપ 5ના અંદર બી નથી પ્રોફિટ મેકિંગના હિસાબથી. ટોપ 5માં નેધન મોરિટ્સ કરીને. તો આપણે એ જોવાનું સેલ્સ વધારે જોઈએ કે આપણે પ્રોફિટ વધારે જોઈએ. ઓબ્વિયસલી આપણે પ્રોફિટ વધારે જોઈશે. તો એ હિસાબથી આપણું નેધન મોરિટ્સ આપણું સૌથી બેસ્ટ કસ્ટમર કહેવાય. પ્રોફિટ આપની 2016ના અંદર અરાઉન્ડ 34 લેક્સ છે, 9% પ્રોફિટ છે. આ ગ્રોસ પ્રોફિટ છે કેમ કે ઇલેક્ટ્રિસિટી બિલ ને એ બધું આપણે જરૂર નથી. આપણે ખાલી પરચેસ સેલના હિસાબથી કરવું જોઈએ. અને આ આપણે જોવા જઈએ તો આપણે જે બીસીજી મેટ્રિક ડિસ્કસ કર્યું હતું એ હિસાબથી છે. હવે સપોઝ આ કસ્ટમર છે
જેની શું નામ છે સાયરા રીતિન, अपने क्लिक करूँ तो 89,000 अपने ઓક્ટોબરમાં સેલ કરી છે, ઓક્ટોબરમાં કરું છે 143,000 રૂપીસનો ખાલી એક જ મહિનામાં માલ લીધો, 62% લોસ. તો આવા બધા કસ્ટમરને આપણે અગર આપણે એકવાર આઈડેન્ટિફાઈ કરી લઈએ કે જે માલ આપણે લોસમાં આપણે માલ આપીએ છીએ, તો આપણે શું કામ આપીએ છીએ આપણે, તો આપણે આ બધા જે છે આપણે કીધું હતું કે જે આ ડોગ કહેવાય બીસીજી મેટ્રિક્સના અંદર, એ હિસાબથી આ બધાને આપણે રિમૂવ કરી ને આપણે જે પ્રોફિટ મેકિંગ છે, જે જ્હોન લુકસ જે છે જે આપણો બેસ્ટ કસ્ટમર હતો, એ હજી બી આપણે 12% આપે છે, આપણે 12.9 કરતાં વધારે છે, તો એ આપણે રાખી શકીએ. નેધન મોરિસ, તો આ બધા જે કસ્ટમર જે છે એને આપણે પૈસા એને આપણે સેલ કરવાની ને આ બધાને આપણે નહીં કરવાની, કે હાલાકી ભલે આપણી સેલ્સ કમ થઈ જાય પણ આપણી પ્રોફિટ વધારે હોવી જોઈએ. હવે આના અંદર એક ખાસ વસ્તુ શું છે કે જે મેં બતાવવા માંગુ છું, આ બંને ડેશબોર્ડ એકબીજાથી કનેક્ટેડ છે. હવે આપણે પાછા જઈએ, આના અંદર આપણે ક્લિયરલી જોવાય છે કે આ માણસ જે છે ડેનિસ કેન જે 3,83,000 રૂપીસનું આપણું દેવું છે, તો આને આપણે માલ આપીએ કે નહીં, આ ક્વેશ્ચન છે આપણા પાસે. તો ચલો આપણે જોઈએ, આપને ક્લિક કરું તો આપણે ક્લિયરલી ખબર પડી કે 19 દિવસમાં પૈસા આપી કાઢે છે. એના પછી આપણે પ્રોફિટમાં જોઈએ કે આ પ્રોફિટ મેકિંગ છે કે નહીં, તો 10% પ્રોફિટ આપે છે. એના से हालांकि जो अपने डिसेंबરના અંદર हालांकि આપણું પ્રોફિટ નથી થતું, તો બી આ ઘણી अच्छी પ્રોફિટમાં આપણે સેલ કરી આપીએ છીએ. તો આપણે ક્લિયરલી 10% 19 ડેઝ અરાઉન્ડ 200% પર એનમ આપણી પ્રોફિટ છે, તો આપણે માલ આપી શકીએ છીએ. ખાલી 2 ક્લિકમાં આપણે ખબર પડી ગઈ. હાલાંકि આના આપણે 4 લાખ રૂપિયા ઉધારી છે, પણ આને આપણે માલ આપવાનો કે 19 ડેઝમાં પાછા આપી શકીએ. પછી આપણે સપોઝ બીજો કોઈ માણસ જોઈએ, આપણે ફોર એક્ઝામ્પલ લઈએ, આપણે લઈએ આ લઈએ માઇકલ, જેની ઉધારી એમના 2 લાખ રૂપિયા છે, પણ 46 ડેઝના અંદર એ માલ આપે છે, 46 ડેઝના અંદર પૈસા આપે છે. હવે જોઈએ એની પ્રોફિટ મેકિંગ શું છે, -4%. તો આને આપણે શું કામ આપીએ છીએ, કારણ જ નથી કે આને આપણે માલ આપીએ, તો આપણે ક્લિયરલી આને આપણે માલ શું કામ આપીએ છીએ. હવે કેમ કે આ બધા એક ડેશબોર્ડ એકબીજાથી કનેક્ટેડ છે, એનાથી આપણે ક્લિયરલી બધી આપણી ઇન્ફોર્મેશન જે આપણે ખબર નહોતી પડતી એ ખબર પડી જાય છે. તો આ ડેશબોર્ડ છે, અને આ મેં એમ કહી શકું છું આ ખાલી આપણા ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. આપણે જે ચાહે કરી શકીએ. તો બેસ્ટ ચીજ જે મારું જે મારા ધ્યાનમાં જે આપણે કરી શકીએ કે કયો પ્રોડક્ટ આપણા ફેક્ટરીમાં કે આપણા ગોડાઉનમાં સૌથી વધારે રહી છે ને કયો ફાસ્ટ મૂવિંગ છે. તો જે વધારે ટાઈમ રહેતો હોય એને આપણે ધીરે ધીરે ડિસ્કન્ટિન્યુ કરી શકીએ છીએ કે નહીં. તો આ બધું ચીજ છે. અને હજી એક ક્વેશ્ચન જે છે, આપના હિસાબથી સૌથી બેસ્ટ પ્રોડક્ટ આપણો કયો હોવો જોઈએ, એ સૌથી વધારે સેલ્સ કરે છે એ સૌથી વધારે પ્રોફિટ કરે છે. અગર મારી માનો તો મારો બેસ્ટ પ્રોડક્ટ અગર કોણ હોય કે જેને લેવા કસ્ટમર ઘરી ઘરી આવે છે. એનો મતલબ આપણી માર્કેટમાં આપણી પહેચાન છે કે આ પ્રોડક્ટ આના પાસે સૌથી અચ્છો મળે, બધા આપના પાસે આવે. એ આપણે અગર આઈડેન્ટિફાઈ કરી કરો કે આ પ્રોડક્ટ ભલે આપણું માર્કેટ ડાઉન થશે તો બી બધા અગર આ પ્રોડક્ટ જરૂર બધા આપના પાસે આવશે. મારા હિસાબથી સૌથી બેસ્ટ પ્રોડક્ટ આપણું એ કહેવાય, ના કે સૌથી વધારે સેલ થાય કે સૌથી વધારે પ્રોફિટ. કેમ કે હોઈ શકે પ્રોડક્ટની વેલ્યુ જ વધારે છે કે એની સેલ્સ વધારે છે. અને પ્રોફિટના હિસાબથી એ છે કે ઘણી વાર લોકો કસ્ટમર મળી ગયો હાઈ પ્રોફિટ મારી કરી. પણ મારા હિસાબથી જે સ્ટિકીનેસ હોય છે એને સ્ટિકીનેસ કહેવાય કે બધા આ પ્રોડક્ટ લેવા આપણા જ પાસે આવે છે. હવે આપણે એને કહેવાય રિપીટ કસ્ટમર. આ પ્રોડક્ટના રિપીટ કસ્ટમર ઘણા છે. એનાથી મને ખબર પડી જાય છે કે આ પ્રોડક્ટ મારો માર્કેટમાં સૌથી બેસ્ટ છે અને આને આપણે ખ્યાલ રાખવાનો, આને આપણે વધારે ડેવલપ કરવાનો છે. હવે લાસ્ટમાં આપણે પ્રાઇસિંગ ડિસ્કસ કરીએ. સૌથી પહેલાં જે અકાઉન્ટ સેટઅપ અને આપણે જ્યાં 3 ડેશબોર્ડ ડિસ્કસ કર્યા એમાંથી એક ડેશબોર્ડ આપણે કરીએ, કેમ કે આપણે એટલીસ્ટ એક ડેશબોર્ડ સ્ટાર્ટ કરવાનું છે. એના 1,500 રૂપીસ. અગર તમે ફર્સ્ટ 10 કસ્ટમર્સ છો તો 1,000 રૂપીસ. પછી અગર તમે કસ્ટમાઇઝ ડેશબોર્ડ તમારે આ જોઈએ સ્કાય ઇઝ ધ લિમિટ, તમે જે ચાહો એ બનાવી શકો અનલેસ તમારો ડેટા પ્રોપરલી મેન્ટેન છે.
તો એક ડેશબોર્ડ એકવાર બનાવવાના 3000 રૂપીસ. હવે આ ખાલી વન ટાઈમ એક્ટિવિટી છે. એના પછી આપણે અગર જ્યાં સુધી તમે નવું ડેશબોર્ડ નહીં બનાવો તો આપણે 3000 રૂપીસ ખાલી એક ટાઈમ આપવાના. પછી એક ચીજ છે અપડેટ ડેટા મંથલી. એનો મતલબ શું છે કે આપણે જે ડેટા આપણે યુઝ કરીએ છીએ, આજે જે સેલ થઈ છે કાલે પાછી વધારે સેલ થશે તો ડેટા એ પુરાના થઈ ગયા, એ આપણા કોઈ મતલબ નથી. તમારે હર મંથ જોવું છે કે અમારા હર મંથ આપણે અમારી કંપનીની શું કરંટ પોઝિશન છે. તો 400 રૂપીસ એ આપણે ડેટા અપડેટ કરવાના. એ તમે ડેટા આપશો આ મહિના મારું એટલું વધારે થયું છે એ મેં એક્ઝિસ્ટિંગ ડેટા છે એપેન્ડ કરીશ. તો પર ડેશબોર્ડ 400 રૂપીસ અગર મંથલી તમારે જવું હોય તો. ક્વાર્ટરલી જવું હોય જેમ હમણાં સજેસ્ટ કર્યું કે આપણે હમણાં ક્વાર્ટરલી જઈએ, પછી આપણે વધારે અગર આપણે ડેટા આપણે ઘણા યુઝફુલ થઈ જાય પછી આપણે મંથલી જઈ શકશું. 1000 રૂપીસ પર ડેશબોર્ડ. તો આપણે જોઈ શકીએ છીએ મંથલી એક વર્ષના 1200 થાય, સોરી એક ક્વાર્ટરના 1200 રૂપિયા થાય, પણ આ ક્વાર્ટરલી 1000 રૂપીસ થશે. એક વર્ષના આના કેટલા થશે? 12 into 3 1200. 12 into 12 is around 14,400. આના 12,000 આના સોરી મિસ્ટેક થઈ રહી છે. 400 into 12 4,800 અને આના 3,000 થશે, સોરી 4,000 થશે. તો 800 રૂપીસનો આપણે ડિસ્કાઉન્ટ થશે. તો આપણે હમણાં ક્વાર્ટરલી જઈએ, હર ક્વાર્ટર આપણે પૈસા આપશો. અને લાસ્ટના અંદર છે બિલ સ્ટોક હાયરાર્કી. હવે બિલ સ્ટોક હાયરાર્કી શું છે એ આપણે જે હમણાં જે ડિસ્કસ કર્યું આ છે, આને સ્ટોક હાયરાર્કી કહેવાય. આ ટેકનોલોજીના અંદર આપણે અંદર ગયા, પછી આપણે ઓફિસ મશીનના અંદર ગયા, આપણે બિલ આપણે ફાડીએ છીએ તો આપણે પ્રોડક્ટના નામ कुछ આવી તરહના હશે. હવે સપોઝ આપણે ગાસ્કેટ યુઝ કરી રહ્યા છે તો ટેફલોન ની આવી, પછી ટેફલોન રોડ આવે તો એ બધું આપણે ટેફલોન અંદર નાખી શકીએ. રોડ છે, ગાસ્કેટ છે, પછી રિંગ છે, પછી ટેપ છે, એ બધું આપણે એકના અંદર નાખી આપણે આવી રીતે આપણે રોલ અપ કરી શકીએ. આ એક તરીકાનો ડેટા આપણે બેટર રીતે એકદમ નીટ એન્ડ ટાઇડી રીતે મેનેજ કરીએ એના વાસ્તે છે. તો એ અગર તમારે કરવું હોય તો આ બી એક વન ટાઈમ એક્ટિવિટી છે. એકવાર આપણે સ્ટોક હાયરાર્કી આપણે બિલ્ડ કરી તો આપણે પાછું કરવાની જરૂર નથી. કેમ કે આપણે નવા પ્રોડક્ટને કેટલા લાવશું એ પાછા આપણે સ્ટોક હાયરાર્કીમાં અપેન્ડ કરી શકીએ. એ 3,000 રૂપીસ વન ટાઈમ એક્ટિવિટી. જે તો આપણે અગર આપણે આ ડિસ્કશન સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કરું કે આપણે એક કંપની से माल લઈએ છીએ અને બીજી કંપની से બીજા નામ से વેચીએ છીએ તો આપને ડેટા એકદમ ઇનકન્સિસ્ટન્ટ છે, આપણે ક્લેન્સિંગ કરવી પડશે. તો આ આપણે તમે સ્ટાર્ટિંગના અગર તમારે આ મેં સ્ટ્રોંગલી સજેસ્ટ કરું છું કે તમે આ યુઝ કરો, કેમ કે આના વગર તમે સ્ટોકનું તમે જોઈ જ નથી શકતો. આ 3,000 રૂપીસ છે, વન ટાઈમ એક્ટિવિટી છે. તો આનાથી શું થશે, આપણે ખાલી એકવાર આપણે ટેગ કરી લઈશું કે આ જે પ્રોડક્ટ જે આપણે આ માલ આપણે કસ્ટમર સપ્લાયરથી લઈએ છીએ આપણે આ 3-4 નામથી વેચીએ છીએ. તો જ્યાં સુધી આપણે નવું નામ નહીં આવે પ્રોડક્ટનું ત્યાં સુધી આપણે ટેગ કરતા રહીએ. પછી અગર નવું નામ આવું આપણે જસ્ટ આપણે ડિસ્કસ કરીને આપણે અપેન્ડ કરી શકીએ. તો આ બી વન ટાઈમ એક્ટિવિટી છે. એકવાર થઈ ગયું જ્યાં સુધી તમે અગર નવું નામ હવે ડિસ્કાઉન્ટ બનાવવું નથી યા તો નવું પ્રોડક્ટ નથી લાવવા તો પાછું કરવાની જરૂર નથી. આ 3,000 રૂપીસ એના ડેટા ક્લેન્સિંગના. આ બે બિલ સ્ટોક હાયરાર્કી અગર તમારે ડેટા એકદમ ક્લીનલી પ્રોપરલી મેન્ટેન જોતા હોય તો કરી શકો છો, પણ ડેટા ક્લેન્સિંગ જે સ્ટોકનું છે એ સ્ટ્રોંગલી સજેસ્ટ કરું છું કે તમે લવ. હવે આ પ્રેઝન્ટેશન ખતમ થાય છે. અગર તમારે લાગે છે કે આ શાયદ મારી કંપનીમાં ફાયદો થઈ શકે છે અને મને કરવું જોઈએ તો આ મારો નંબર છે 7092042406. પાછું રિપીટ કરું છું 7092042406. અને આપણે એક મીટિંગ આપણે ઓર્ગેનાઇઝ કરી શકશું અને પછી આપણે ડિસ્કસ કરી શકશું. ઓબ્વિયસલી અગર આ ડેટા ક્લેન્સિંગની આપણે જે વાત કરી એ તમારા કરતાં બીજા કોઈને ખબર નહીં હોય કે તમે કયા કયા નામથી વેચો છો. તો એના વાસ્તે શાયદ એ મીટિંગ અગર તમારે વધારે ડિટેલમાં જવું હોય તો આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. મીટિંગ શાયદ 2-3 કલાકથી જાય, પણ પછી આ એકવાર
થઈ ગયું તો પછી આઈ એમ શ્યોર કે તમારે ઘણો ફાયદો થશે ફ્યુચરની અંદર. આ મારું ઈમેલ એડ્રેસ છે, નીચે લખો છે adnan@yahoo.co.uk. હજી કઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય, આજે મારો નંબર જે છે 7092042406 એ વોટ્સએપમાં બી અવેલેબલ છે. તમે જ્યારે ચાહે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણે ડિસ્કસ કરી શકીએ. થેન્ક યુ.